આપણે ગોલી અરીસા માટેના વિવિધ પદોને જાણ્યા પછી આપણે એક પ્રવૃત્તિ પણ જોઈ આજે. એમાંની જ બીજી પ્રવૃત્તિ જે પદને રજૂ કરે છે એ પદના બે શબ્દો. પ્રવૃત્તિ નંબર 2. કયા બે શબ્દો? તો ધ્યાન આપો. અંતર્ગોળ અરીસાનો અભિસારી એટલે કે કેન્દ્રિત કરવાનો ગુણધર્મ. મિત્રો, અભિસારી એટલે કેન્દ્રિત કરવું અને અપસારી એટલે વિકેન્દ્રિત કરવું, અને તેની કેન્દ્ર લંબાઈ શોધવી. એટલે અહીંયા તમારે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ આ બે વસ્તુ શોધતો એક પ્રયોગ એટલે કે પ્રવૃત્તિ તમને આપી છે. તો મિત્રો, બહુ આમ જોઈએ તો તમે જાણીતી પ્રવૃત્તિ કહી શકાય. આ પ્રવૃત્તિ તમે જાતે પણ કરી શકો છો. તો કઈ રીતે? તો ધ્યાન આપો. એક અંતર્ગોળ અરીસો લ્યો. અંતર્ગોળ અરીસો, જે અંદર તરફ અરીસો હોય તે ગોલી અરીસો, અને તેની પરાવર્તક સપાટી સૂર્ય તરફ રહે તે રીતે સ્ટેન્ડ પર ગોઠવો. મિત્રો, આ તમારો અંતર્ગોળ અરીસો છે. મિત્રો, હવે આ સૂર્યમાંથી આવતા કિરણો આ રીતે તેની બાજુ પ્રકાશના કિરણો ફેંકે તે રીતે તમારે એને ગોઠવવાનું છે. હવે એક કાગળની શીટ લ્યો. કાગળની શીટ એટલે કાગળ લ્યો અને તેને અરીસાની સામે ગોઠવી દો. જો અહીંયા તમને આકૃતિમાં જોવા મળે છે, આ કાગળ છે અને એની અરીસાની સામે ગોઠવી દો. હવે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસો છે એટલે તેના વડે પરાવર્તન પામે. મિત્રો, કોઈ પણ અરીસો હોય, અરીસો એટલે ત્યાંથી પ્રકાશના કિરણો પરાવર્તન થાય એ કન્ફર્મ છે. અને આ પરાવર્તિત કિરણો કાગળની શીટ પર આપાત થાય છે. કારણ કે તમે જાણો છો, અંતર્ગોળ અરીસો એટલે અહીંયાથી બધા જ કિરણો પાછા વળશે એટલે કોઈ એક જગ્યાએ ભેગા થાય છે. અને મિત્રો, જ્યાં સુધી કાગળની શીટ પર પ્રકાશનું તેજસ્વી અને સ્પષ્ટ ટપકું પ્રાપ્ત ન થાય, ટપકું એટલે કે એકદમ બિંદુવત જ્યારે પ્રકાશ તમને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે કાગળને ધીરે 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 આગળ પાછળ ખસેડવાનો છે. આ તમારો જે કાગળ છે એને તમારે આગળ પાછળ ખસેડવાનો છે. આ રીતે તમને એમ લાગે કે અહીંયા રાખવાથી પ્રકાશ છે એકદમ તેજસ્વી અને સ્પષ્ટ દેખાય છે, એકદમ ટપકા સ્વરૂપે દેખાય, એટલે સમજી લેવાનું કે ત્યાં તમારે કાગળને સ્થિર કરી દેવાનો છે. અને મિત્રો, આગળ વધીએ તો શું થશે? તો કે હવે આ અરીસા અને કાગળને થોડો સમય સુધી સ્થિતિમાં એટલે કે સ્થિર સ્થિતિમાં મૂકી દો. તમારે કાગળને નથી હલાવવાનું અને અંતર્ગોળ અરીસાને નથી હલાવવાનું, થોડી વાર માટે. અને મિત્રો, થોડીક વાર થશે ને એટલે આ જેટલા પણ કિરણો, જે ઘણા બધા કિરણો આવતા હતા, ઘણા બધા કિરણોનો સમૂહ એટલે આપણે યાદ કરો કિરણપુંજ. અને આ કિરણપુંજ પરાવર્તિત થઈને કોઈ એક કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. હવે મિત્રો, આ ઘણી બધી ઉષ્માના કિરણો હતા, એ કિરણો જ્યારે આપાત થયા એટલે કે એ બધી ગરમી વેચાયેલી હતી ને એ પરાવર્તન પામીને એક જગ્યાએ ભેગી થાય છે, કેન્દ્રિત થાય છે. એટલા માટે કહી શકાય કે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને જેના લીધે શરૂઆતમાં કાગળ થોડો કાળો પડશે. તમે જે જગ્યાએ કાગળ રાખ્યો છે એ કાગળનો એ ભાગ છે એ કાળો પડશે ને પછી ધીમે ધીમે ધુમાડો થાય છે ને પછી બળે છે ને છેવટે આગ પણ પકડી લેશે. આવું તમે ઘણી વખત કદાચ બિલોરી કાચ વડે શક્ય બન્યું હશે. પણ મિત્રો, એ બિલોરી કાચ તો અહીંયા તમે અંતર્ગોળ અરીસા વડે પણ આ જ પ્રયોગ કરી શકો છો અને આ રીતે તમે આગ નિર્માણ કરી શકો છો. અને મિત્રો, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામીને એક તીક્ષ્ણ ચળકતા બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. આ અરીસા વડે પરાવર્તન પામતા કિરણો એટલે કે જે તમે સમાંતર કિરણો આવ્યા છે બધાય પરાવર્તન પામીને એક તીક્ષ્ણ ચળકતા બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. એટલે કે એકદમ તીક્ષ્ણ, એકદમ બિંદુવત અને ચળકતા બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. અને મિત્રો, અહીંયા એક વ્યાખ્યા છૂટે પડે છે કે વાસ્તવમાં કાગળની શીટ પર રચાતું આ બિંદુ એ સૂર્યનું પ્રતિબિંબ છે. મિત્રો, જે સૂર્ય જે છે એનું એક નાનું અમથું એકદમ બિંદુવત પ્રતિબિંબ તમને એ કાગળ પર જોવા મળે છે. અને આ બિંદુ એટલે બીજું કાંઈ નહીં, અરીસાનું મુખ્ય કેન્દ્ર છે.
યાદ કરો, આપણે વ્યાખ્યા ભણ્યા હતા મુખ્ય કેન્દ્રની. શું હતી? તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો અને એ પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર કીધું હતું. ને અહીંયા અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે અહીંયા જે એફ શબ્દ વાપરો છે, જે કાગળનું બિંદુ છે એ એફ એટલે એ અરીસાનું મુખ્ય કેન્દ્ર થશે. અને મિત્રો અહીંયા બીજી વ્યાખ્યા પણ છૂટી પડશે કે અરીસાનું ધ્રુવ એટલે એકદમ વચ્ચે અરીસાનું કેન્દ્ર, અને આ ધ્રુવથી અરીસાનું તીક્ષ્ણ પ્રતિબિંબ સૂર્યનું તીક્ષ્ણ પ્રતિબિંબ, આ જે ધ્રુવ એટલે કે આ ધ્રુવ છે અને આ જે છે એ સૂર્યનું તીક્ષ્ણ પ્રતિબિંબ છે, અને આ બે વચ્ચેનું અંતર તમારે માપી લેવાનું. અરીસાનું ધ્રુવ અને તમારું જે મુખ્ય કેન્દ્ર એ બે વચ્ચેનું અંતર માપો એટલે તમને કેન્દ્ર લંબાઈનું અંદાજિત મૂલ્ય આપે છે. અહીંયા તમને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પ્રાપ્ત થાય છે. આમ આ પ્રવૃત્તિ નંબર 2 માત્ર 2 વસ્તુ તમને શીખવાડીને જશે. એક, મુખ્ય કેન્દ્ર, અરીસાનું મુખ્ય કેન્દ્ર કઈ રીતે શોધવું તે, અને બીજું એ મુખ્ય કેન્દ્રના આધારે કેન્દ્ર લંબાઈનું અંદાજિત મૂલ્ય કદાચ 100% સાચું ન પણ મળે, પણ અંદાજિત મૂલ્ય 100% તમને સાચું આપશે. તો આ થઈ તમારી પ્રવૃત્તિ નંબર 2. હવે આગળ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ જાણવા છે. મિત્રો આ પાઠની અંદર તમારે આ વસ્તુ શીખવાની છે, અને મિત્રો આ જો શીખવું હોય ને તો ખાલી હું બોલીશ અને તમે સાંભળો અને શીખાઈ જાય તો એ વાત હું માનતો નથી. તો શું કરવું પડશે તમારે? તો મિત્રો સાથે પેન લ્યો, પેન્સિલ લ્યો, ફૂટપટ્ટી લ્યો, એક નોટબુક લ્યો, રબર લ્યો, કારણ કે આ બધાની જરૂર પડશે. કારણ કે જેમ આ પ્રતિબિંબ ભણીશું, હું જેમ જેમ તમને શીખવાડીશ એમ તમારે દોરવાનું પણ છે. તો શરૂઆત કરીએ. તમે બધાય મારી સાથે નોટબુક, પેન્સિલ, ફૂટપટ્ટી લઈ અને બેસજો. તો કિરણાકૃતિનો ઉપયોગ દ્વારા ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ, એટલે કે તમારે આકૃતિ દોરવાની છે. કિરણાકૃતિ એટલે કે કિરણોની આકૃતિ, અને એના વડે કઈ રીતે પ્રતિબિંબો રચાય એની વાત કરવાની છે. તો સાંભળો. ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ દોરવામાં આવે છે. શું કામ દોરવામાં આવે કિરણાકૃતિ? ગોલીય અરીસા વડે જે પણ વસ્તુનું પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં મળશે તે જાણવા માટે. બીજું કે આ માટે વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઘણા બધા કિરણો લઈ શકાય, કારણ કે કોઈ પણ બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળી શકે. સમજાય છે? અસંખ્ય કિરણો લઈ શકાય છે, પરંતુ તમારે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવી હોય કે તમારે એનું ચોક્કસ પ્રતિબિંબ જાણવું હોય તો તમારે એના ફક્ત 2 કિરણો પૂરતા છે, વધારે લેવાની જરૂર નથી. એક બિંદુમાંથી નીકળશે તો ઘણા બધા કિરણો, પણ તમારે એનું પ્રતિબિંબ જાણવું છે તો તમારે કેટલા? એટલીસ્ટ 2 કિરણો પૂરતા છે. 2 થી ઓછા નહીં, 2 થી વધારે લ્યો તો વાંધો નથી, પણ 2 કિરણો પૂરતા છે. કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોનું છેદ બિંદુ દ્વારા મેળવી શકાશે. એટલે કે તમે જે પણ 2 કિરણો મોકલશો અને એ પરાવર્તન પામશે, ને જે બિંદુ એ છેદ છે એટલે એને છેદ બિંદુ કહેવાય, અને જેના વડે તમે એનું પ્રતિબિંબ મેળવી શકો છો. અને આ કિરણો એવા પસંદ કરવા કે જેથી તે અરીસો વડે પરાવર્તન પામ્યા બાદ તેની દિશા સરળતાથી જાણી શકાય. મિત્રો એ કિરણો એમને ગમે તેમ દોરી નાખશું તો કદાચ આપણે એનો અંદાજ નહીં મેળવી શકીએ, આપણે એનું ચોક્કસ તારણ નહીં કાઢી શકીએ. પણ એવા પસંદ કરવાના કે જેના વડે પ્રતિબિંબ જે અરીસો છે એ પરાવર્તન પામે છે તો એની દિશા તમે જાણતા હશો કે આ દિશામાં જે જાય. અને એના માટે જાણો કે કઈ રીતે. તો પહેલી વાત કરીએ. જોજો હવે તમારે આકૃતિ દોરવાનો સમય ચાલુ થઈ ગયો છે. કે ગોલીય અરીસા વડે રચાતા વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે જરૂરી 4 કિરણો. તમે 4 કિરણો કયા લઈ શકો જે તમને જાણ હશે. ગમે ત્યારે આકૃતિ દોરવી હોય તો આ 4
આપણે મેં કીધું ને ઘણા બધા કિરણો નીકળી શકે એક બિંદુમાંથી, તો એમાંના 4 કિરણો જે તમને ચોક્કસ માર્ગ દર્શાવશે કે એનું જે દિશા છે એ ચોક્કસ છે કે એ અહીંયાથી જ પસાર થશે. તો પહેલું, મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ. મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ. જુઓ, આ અંતર્ગોળ અરીસો છે. ઓકે, તમે જાણો છો આ એનું ધ્રુવ પી છે, આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ એનું વક્રતા કેન્દ્ર છે, અને આ આખી જે કાલ્પનિક રેખા છે એને મુખ્ય અક્ષ કહેવાય. જોજો, તમારે દોરવાનું છે. સૌ પ્રથમ તમે અંતર્ગોળ અરીસો દોરીશો, ત્યારબાદ તેમાં આ પી અને એફ નું ચોક્કસ માપ લઈને 2 સેમી હોય તો 2 સેમી તમારે ચોક્કસ માપ લઈને દોરવું પડશે. ત્યારબાદ એફ થી સી એ પણ 2 સેમી જ આવશે, ચોક્કસ માપ. જેટલું પી એફ હશે એટલું જ સી એફ હશે. અને એ જે કાલ્પનિક રેખા એટલે એને શું કહેવાશે? મુખ્ય અક્ષ. હવે તો અહીંયા શું કીધું છે? મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ. તો આ કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું, અરીસા સાથે અથડાણું એટલે ત્યાંથી પાછું વળ્યું. પાછું વળે એટલે આપણે જાણીએ છીએ કે હંમેશા મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. એટલે મિત્રો, જ્યારે પણ તમારે કોઈ પણ આકૃતિ દોરવી હોય એમાં તમારે 2 કિરણો મોકલવાના થશે, તો તમે એમાંથી એક કિરણ આ લઈ શકો. શું? તો કે કોઈ પણ બિંદુમાંથી નીકળતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર મોકલી દો એટલે એ પરાવર્તન પામીને ફરજિયાત મુખ્ય કેન્દ્ર એફ માંથી જ પસાર થાય. તો તમને પ્રશ્ન થાય, સાહેબ અરીસો તો બહિર્ગોળે હોય ને, અને બહિર્ગોળ અરીસો હોય તો એમાં શું? તો જુઓ, આ તમારો બહિર્ગોળ અરીસો, જરા નજર કરો. આ બહિર્ગોળ અરીસો છે, બરાબર? અને એમાં પણ પી એટલે ધ્રુવ, એફ એટલે મુખ્ય કેન્દ્ર, ને સી વક્રતા કેન્દ્ર. જોજો, એમાં પાછળ છે, અરીસાની પાછળ. અને એક તમને શબ્દ કહું, કાર્તિજેન. ગણિતમાં શબ્દ આવી ગયો છે, પણ વિજ્ઞાનમાં પણ કાર્તિજેન સંજ્ઞા પ્રણાલી આવે. અને એની અંદર એક એવું વાક્ય આવે છે કે હંમેશા કોઈ પણ આ અરીસા કે લેન્સ વિષયક આકૃતિ દોરો તો તમારી વસ્તુને હંમેશા લેન્સ કે અરીસાની ડાબી બાજુ મૂકવી. વસ્તુને કઈ બાજુ મૂકવાની? ડાબી બાજુ, કે જેથી કરીને એક ઢબ અથવા તો ચોક્કસ આકૃતિ મળે. તો મિત્રો, જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ હોય, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે, અને એ અહીંયાથી પાછું વળે છે, અને એ પાછું વળીને એફ માંથી કેન્દ્રિત નહીં થાય, પણ શું થશે? વિકેન્દ્રિત. વિકેન્દ્રિત એટલે છૂટું પડશે, દૂર જશે. અને દૂર જશે તો હવે એનું તમને ચોક્કસ કિરણ તમારે ડેશ સ્વરૂપે એટલે કે તમારે આભાસ કરીને મેળવવું પડશે, અને એ એફ માંથી જશે. કઈ સમજાય છે? અને એટલા માટે કહી શકાય કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ બહિર્ગોળ અરીસા વડે પડે ને, બહિર્ગોળ અરીસા પર પડે ને, તો એમાં પરાવર્તન પામીને એફ માંથી જ પસાર થાય, પણ એ વિકેન્દ્રિત કરવું પડે. એટલે કે તમારે એનો શું કરવો પડે? ભાસ કરવો પડે. ભાસ. શું કરવું પડે? ભાસ કરવું પડે. તો આગળ વધીએ તો એવો જ બીજો શબ્દ, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ. તમારું કિરણ અહીંયા અરીસા એના જ 2 લેવાના છે. કયા? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો છે ને, અંતર્ગોળ અરીસાની અંદર તમારે હવે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ એટલે ત્રાંસુ કિરણ છે, અને એ એફ માંથી આવ્યું. તો મિત્રો, આની આગળની આકૃતિ જુઓ. આની આગળની આકૃતિ તમે દોરી હતી, એમાં શું હતું? મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને એફ માંથી. તો અહીંયા એફ માંથી જશે તો એનું પરિણામ એ જ મળશે જે ઓલાની અંદર સવાલ હતો. શું આવશે? તો કે એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને જશે. શું થશે? મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. સમજાય છે? તો આ આકૃતિ જે આની પહેલાની જે આકૃતિ દોરી એનાથી વિરુદ્ધ. એટલે તમે જ્યારે આકૃતિ દોરવા બેસશો અને કોઈ પણ સ્થાને વસ્તુને મૂકશો તો તમે આ 2 કિરણ લઈ શકો, કે આ મુખ્ય અક્ષને સમાંતર, બીજું એફ માંથી.
ઓકે, તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયેલું કિરણ એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય છે. તો અહીંયા બીજી વાત કરીએ, બહિર્ગોળ અરીસા વડે કઈ રીતે આ કિરણ પરાવર્તિત થશે. તો મિત્રો સેમ એ જ શબ્દ જે અંતર્ગોળમાં થયું એ જ, પણ તમારે અહીંયા કિરણ કંઈક આ રીતે મોકલવાનું છે. આ મુખ્ય કેન્દ્ર એફ ક્યાં છે? પાછળ છે, એટલે તમારે આ રીતે મોકલવું પડશે. અને જ્યાં અરીસાને અહીંયા ટચ કરશે ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જશે. ઓકે, એટલે બંને અરીસાની અંદર પરિણામ એક જ છે, બરાબર, કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ એ પરાવર્તન પામશે, કોઈ પણ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, બંને અરીસામાં પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. હવે વાત કરીએ ત્રીજી, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ. મિત્રો આ એક સૌથી અગત્યની વાત છે. મિત્રો એક બહુ જાણવા જેવી વાત છે કે જ્યારે તમે અંતર્ગોળ અરીસો હોય અને એની અંદર વક્રતા કેન્દ્ર સી માંથી જોઈ કિરણ કોઈ આપાત કરો ને, તો અહીંયા જ્યારે પણ આવું કરો ત્યારે યાદ રાખજો કે એ સી માંથી આવતું હોય ને તો આ ખૂણે, જો અહીંયા તમને જે બિંદુએ આપાત થાય છે તે બિંદુએ 90° ખૂણો બનાવે. અને આપણે આવું અગાઉ કીધું હતું, યાદ કરો, જ્યારે આપણે પરાવર્તનના નિયમો ભણ્યા ત્યારે કીધું હતું કે જો કોઈ કિરણ લંબ રૂપે આપાત થતું હોય તો એનું પરાવર્તિત કિરણ એનું જ બને, એનો આપાત કોણ કે પરાવર્તન કોણ 0 હોય. અને એટલા માટે કહી શકાય કે અહીં જે માર્ગે કિરણ આવે છે, એટલે કે સી માંથી જે આવે છે એનું એ કિરણ સી માંથી પરાવર્તન પામે છે. સમજાય છે? એ જ માર્ગે આ કિરણ શું થાય છે? પરાવર્તન પામે છે. અને એવું જ બહિર્ગોળમાં પણ લાગુ પડે કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થઈને આવતું જે કિરણ, એટલે કે બહિર્ગોળ અરીસા વડે જ્યારે આ કિરણ આવતું હોય તો બહિર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ છે અથવા તો જે પરાવર્તન થામીને એના એ જ માર્ગે, કારણ કે અહીંયા તમારે એક આભાસ કરવો પડશે, કારણ કે સી અહીંયા છે, આટલો આભાસ કર્યો છે તમે, અને અહીંયાથી અથડાઈને એના એ માર્ગે, એટલે કહી શકાય કે અહીં પણ એ જ માર્ગે એ જ પથ પર પાછું ફરે છે. તો આ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ. અને ચોથી અને અંતિમ વાત કે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં, એટલે કે ધ્રુવ પર આપાત થતું કિરણ. ધ્રુવ પી, અહીં જો ધ્રુવ પી પર આપાત થશે તો ભલે અહીંયા આ કિરણમાં શું થાય ખબર, અહીંયા અરીસો ભલે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, પણ જો ધ્રુવ પી ને જો ટચ થાય ને કિરણ, આપાત કિરણ, તો સમજી લેવાનું એ સમતલ અરીસો બની ગયો. શું કહેવાય? સમતલ અરીસો. ધ્રુવ પી પાસે ખાલી, બીજે ક્યાંય નહીં. ધ્રુવ પી પાસે જો આપાત થાય તો એ જેટલા અંશનો ખૂણો આપાત કોણ બનાવશે, એટલે કે અહીંયા જે તમારું મુખ્ય અક્ષ અને આપાત કિરણ વચ્ચે રચાતો જે ખૂણો છે એટલો જ ખૂણો મુખ્ય અક્ષ અને પરાવર્તિત કોણ, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન બનશે. કઈ સમજાય છે? અહીંયા ઉપર જેટલો ખૂણો હશે એટલા જ ખૂણે નીચેથી આ કિરણ પરાવર્તિત થાય છે. આ 4 પ્રકારના કિરણો, જ્યારે પણ તમારે કોઈ પણ આકૃતિ દોરવી હોય એટલે આ 4 પ્રકારના કિરણોને યાદ રાખવાના. જેને આ 4 કિરણો યાદ રાખ્યા એટલે તમે કોઈ પણ સ્થાને વસ્તુને મૂકશો, તમે એ વસ્તુનું પ્રતિબિંબ આરામથી મેળવી શકશો. કારણ કે તમારે કોઈ પણ 2 કિરણ મોકલવાના છે, એન પરાવર્તન માર્ગ તમે જાણતા હશો, ક્યાંથી કઈ દિશામાં પરાવર્તન પામે છે, અને પરાવર્તન પામશે એટલે કોઈ જગ્યાએ છેદ બિંદુ દર્શાવશે, એટલે કે કોઈ જગ્યાએ છેદ છે, જ્યાં છેદે એટલે સમજી લેવાનું ત્યાં એનું પ્રતિબિંબ મળ્યું. એ બિંદુનું પ્રતિબિંબ જ્યાં એનું છેદન બિંદુ હશે ત્યાં મળશે. સમજાયું? તમે આ 4 શબ્દો ભણ્યા, કયા કયા? એક મુખ્ય અક્ષને સમાંતર,
એટલે કિરણ આ રીતે મોકલું મુખ્ય અક્ષને સમાંતર. એ પરાવર્તન થયું એટલે એફમાંથી પસાર થયું. બરાબર. બીજું એનાથી વિરુદ્ધ કે તમે ત્રાંસુ કિરણ જ લીધું એટલે એફમાંથી પસાર થયું અને એક કિરણ પરાવર્તન પામ્યું મુખ્ય અક્ષને સમાંતર ગયું. કઈ સમજાય છે? ત્રીજી વાત કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થયું, તો ત્યાં તો નવીન વાત એ થઈ કે એના એ માર્ગે એટલે કે વક્રતા કેન્દ્ર સી માંથી જ પાછું પરાવર્તન થાય છે. અને છેલ્લી આ વાત અહીંયા દેખાય પણ છે કે જ્યારે કોઈ કિરણ ધ્રુવ પી માંથી પસાર કરવામાં આવે, ધ્રુવ પી પર પસાર કરવામાં આવે, ત્યારે એ કિરણ ત્યાંથી પરાવર્તન પામીને જેટલા ખૂણે આપાત થાય છે એટલા જ ખૂણે એટલે કે નિશ્ચિત કોણ બનાવી અને પરાવર્તન પામે છે. તો આજ માટે આટલું. બાકી હજી બધાએ જે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકવાની છે અને તેના પ્રતિબિંબો કઈ રીતે મળે એ પણ જાણવાનું છે. તો એના માટે પહેલાં તો આ જે 4 કિરણો આજે જે આપણે ભણ્યા એ ચારેય કિરણો ખાસ તમારે દોરીને યાદ રાખવા પડશે. કઈ રીતે એ પરાવર્તન પામે એ જાણવા પડશે અને તો જ તમે આગળની વાત સમજી શકશો. તો ખાસ આ ચારેય વાત તમારી નોટબુકમાં નોંધજો, દોરજો, યાદ રાખજો. પછી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજ માટે આટલું. અસ્તુ.